સુરેન્દ્રનગર જિલ્લાના અમરાપર ગામે પાણી ઉડવા મામલે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી। આ ઘટનામાં 4 લોકોને ઈજા પહોંચી છે, જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર અમરાપર અને ચિત્રાખડા ગામના લોકો વચ્ચે રસ્તામાં પાણી ઉડવા જેવી સામાન્ય બાબતે વિવાદ થયો હતો, જે ઉગ્ર બનતા મારામારીમાં પરિણમ્યો। આ ઘટનામાં ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા હતા। આ મારામારીમાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક થાન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તેમાંથી 2 વ્યક્તિઓને વધુ ગંભીર ઈજાઓ થતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રેફર કરવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે ગામમાં તંગદિલીનું વાતાવરણ છવાયું। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। નરેશ સોલંકી, સુરેન્દ્રનગર। સોનગઢ પૈસા લેવા ગયો હતો, પછી અમરાપુર પહોંચ્યો ને તો પાણી ઉડ્યું હતું। પછી મને ઝાપટું મારી, પછી મારા ભાઈને લેવા આવ્યા ને તો ધોકાન પાઇપ વડેથી ફાયરિંગ કર્યા અને પિકઅપ માથે ચડાવી દીધી। સોનગઢ કોની પાસે પૈસા લેવા ગયા? સોનગઢ મારા માસાબા। કેટલા રૂપિયા હતા? 2 લાખ રૂપિયા ગાડીમાં પડ્યા છે કે લઈ લીધા? ગાડીમાંથી તો લઈ લીધી, પૈસા લઈ લીધા? પૈસા લઈ લીધા। કેટલાક ફાયરિંગ થયા? ફાયરિંગ તો 7-8 જેવા થયા હતા। કોણ હતું સામે, કાંઈ ખબર? આમને મુનો દેવો। કયું ગામ? મુનો દેવો છે ને, મુના દેવા। કયું ગામ? અમરાપર। એ કેટલા જણા હતા? એ તો 13 કાંઈ ખબર જ ના રહી। અમે અહીંયા ગાડી ઊભી રહી ને અમારી તરતથી ધોકાન પાઇપ વડે કાચ બાચ બધું ફોડી નાખ્યું, ફાયરિંગ કરવા માંડ્યા। કેટલા જણાને લાગ્યું છે? ડકો ખરો? હા, અગાઉનો જૂનો કાંઈ કઈ નહીં। કેટલા જણાને લાગ્યું છે? લાગ્યું 4 જણાને લાગ્યું, એમાં 2 ને વધારે લાગ્યું। બીજું કઈ નુકસાન? ફાયરિંગ ગન માથે રાખી હતી, ભાઈ માથે। કોણે રાખી હતી? કોણ હતું રાખવાવાળું? રાખવાનું નામ ન ખબર, રાખશે ખબર કંઈ